હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે ઉઠી ગયા હતા. ઇન્દિરા સરકારે સ્નેપ બી લઈ લીધી સુરત દાદાની. અને પછી શારદભાઈ તો ઊંઘેલા હતા. ગોદરાને બધું વાળી અને નીચે જઈએ. નીચે જતાં પહેલાં તમને એક કુદરતનું સૌંદર્ય બતાવું. તમને એક સરસ મજાનો મોરે એની જે કુદરતી સૌંદર્યની જે છે એ તમને દેખાતી હશે ધાબા ઉપર, સામેના ધાબા ઉપર, સામેના ટેરેસ ઉપર જોઈ શકો છો તમે. ટેરેસ ઉપરથી આપણે નીચે આવી ગયા છે કેમ કે હવે તડકો ટેરેસ ઉપર માથા ઉપર આવી ગયો છે. તડકાના હિસાબે હવે ઉપર ઊંઘ આવ્યાની પોસિબલ નથી, એટલે હવે નીચે આવી ગયા. ટાઈમ થઈ ગયો છે. કપડાં બદલી, નાહી ધોઈ, બ્રશ કરી ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ થઈને પછી નીકળીએ ઓફિસ જવા માટે ચા પીને. હજુ ઓફિસ જતાં પહેલાં આજે જો ટાઈમ મળે, ગેરેજ ખુલ્લું હોય તો કોલ કરી દઈએ. આજે પહેલાં નજીકમાં એક ગેરેજ છે, ત્યાં સુધી બી આજે બાઇકને ધક્કો મારીને ખીચીને લઈ જવી પડશે. તો એના માટે ભાણુને બંને જોડે આજે જઈએ. કાલે એને લીધા વગર ગયો હતો, એટલા માટે મને એવું લાગે છે કે એક્ટિવા બી બંધ થઈ ગઈ છે. અને બાઇકમાં એવું છે કે એને લીધા વગર નીકળી ગયો, એના લીધે લાગે છે બાઇક રીસાઈ ગઈ. શું થયું? બંને જોડે જ નીકળીએ છીએ, પણ કાલે એને નાહવાનું બાકી હતું, થોડું ટાઈમ એને લેટ જવાનું હતું, તો વિચાર્યું કે એકલા નીકળી જઈએ. તો બી બાઇકની ચેન ઉતરી ગઈ, અને આજે લઈને જવાની છે રિપેર કરાવવા માટે. જો ગેરેજ ખુલ્લું હોય તો કોલ કરી દઈએ, તો રિપેર કરી દઈશું પહેલાં, અને પછી ઓફિસ જવા માટે નીકળશું. ત્યાં સુધી આપણે એક બીજી રૂમ પર શાઇન બાઇક પડી છે એસપીની, એક મિત્ર છે, તો એની બાઇક લઈને આજે 2 દિવસ માટે ઓફિસ જઈશું. એ અત્યારે મેરેજમાં પાટણ જવા માટે નીકળેલા છે 2 દિવસથી. ફેમિલીમાં કોઈક મેરેજ છે, તો પછી ફ્રેશ થઈ જઈએ, પછી નીકળીએ અહીંયાથી ઓફિસ જવા માટે. મળીએ. A few moments later. ભણા, શાંતિથી ઊંઘો, ઓફિસ જતા રહેજો. સરકાર હેડો કે તૈયાર થઈ ગયા હોય તો હા, એ ગુંટો ગુંટી કરે છે હજી તો. પાણી હું પીવરાય પાણી લીધું છે આપણે. તો ચલો જઈએ ઓફિસ જવા. અરે લોક મારતો તો છે. 8 વાગી ગયા છે ભાઈ. માર તો અમે એટલે જ હું તને કીધું રેપિડો કરવી ના કરતો. હું એ બાજુ જ જઉં છું, તો એ બસ થઈને તને ઉતારીને હું પાછું નીકળી જાઉં ઓફિસ જવા માટે. ઓફિસથી રૂમ પર જતાં પહેલાં આપણે શેવિંગ કરાવી લીધું, કેમ કે કાલે સેટરડે છે અને સેટરડે ગામડે જવાનું હોવાથી તો એના લીધે શેવિંગ કરીને કમ્પ્લીટ તૈયાર થઈ જઈએ આપણે. 1 hour later. તો ઓફિસથી આપણે ઘરે આવી ગયા છીએ. હજુ તો ગાડીની આ ચેન બાકી છે ઠીક કરાવવાની. ગેરેજ આજે નજીકમાં કોઈ છે નહીં, એટલે લઈ જવાનો ટાઈમ નહીં મળ્યો. આજે શાઇન લઈને આપણે ગયા હતા, કાલે બી શાઇન લઈને ગયા હતા. તો ઉપર જઈએ. હેર કટિંગ કરાવી દીધા છે, કાલે ગામડે જવાનું હોવાથી. આરતી છે ઘરે ઉમિયા માતાની, તો હેર સલૂનમાં જઈને આજે કટિંગ કરાવી દીધા. ફ્રેશ થઈ જઈએ, બાલ કપાઈને નહીં લઈએ, નાવાનું, પછી મળીએ. ઓકે, જમવાનું બાકી છે, હજી શારદભાઈ આવે પછી તો મળીએ. ટિફિન લઈ લીધું છે, છાશ, રોટલી, દાળ ભાત, શાક, રોટલી, અને રૂમ પર જવા નીકળી ગયા. 1 hour later.
જમી અને આપણે આવી ગયા છે વિપિન સલૂનમાં, જે એરપોર્ટ સર્કલ અને રિવરફ્રન્ટના સર્કલ ઉપર ચોકડી ઉપર જ છે. ત્યાં સારું એવું સલૂન છે. ઓફિશિયલી એવી કોઈ હાઈટેક જગ્યા ઉપર કોઈને સલૂનમાં હેરકટ કરાવવા હોય તો આ જગ્યા એના માટે બેસ્ટ છે. તો 350 યા 400 રૂપિયા સેવિંગના, બાલ દાઢી બંનેના થાય છે. તો પોતાની રીતે જે રીતે ફેશિયલ કરાવે છે તો બધાનો અલગ અલગ ચાર્જ હોય છે, પણ બેસ્ટ ક્વોલિટી એન્ડ બેસ્ટ સેવિંગ અને બધું જ તમને સારું પ્રોવાઈડ કરે છે. હીરો તૈયાર થઈ રહ્યો છે. હે પણ મજબૂત લાગે છે. ગાઈઝ કેવા બાલ કપાયા તમને જો ગમ્યા હોય તો કોમેન્ટમાં લખજો નાઈસ લખજો, નાઈસ. ભાણોજી આજે તૈયાર થઈ ગયા છે. કાલે લગન કાઢવાનું તો મળવા જવાનું છે. વાઈટ દેખાય છે ને, સ્પેશિયલ કરાયું. રૂપિયા 800 રૂપિયા લીધા સ્પેશિયલ નામ બાલ દાઢી ના અલગ. રૂપિયા 1500 માં પડી બધું થઈ. ચલો ગાડી પર બેસી જાઓ. ચલો નીકળીએ અમે. આવી ગયા. તો ગાઈઝ હેર કટ કરાવી દીધા ભાણાના અને ઇન્દિરા સરકારના. તો એ બધું કમ્પ્લીટ પતાવીને જમી લીધી રૂમ પર આવીને. જમવાનું તો પહેલાં ટિફિન લઈને જ આવ્યા હતા, પણ જમવાનું બાકી હતું કેમ કે સલૂનમાં નંબર નોંધાયેલો હતો, તો એના લીધે સલૂનમાં જવું પડ્યું. રૂમ પર આવીને જમી અને પાછા ટેરેસ પર આવી ગયા છે આપણે. તો બસ આજે એટલું જ કહેવું હતું કે આજે ઓફિસમાં કામ થોડું ટાઈમનો અભાવના કારણે તો ઓફિસથી તમને એવું બતાવી ના શક્યું ઓફિસમાં આજે શું કામ થયું. પણ નવા જે આ રીતે સપ્લાય આપણા આવે છે એ રીતે ચાલુ જ હતું કામકાજ. અને કાલે પ્લાનિંગ એવું છે કે કાલે સાંજે આઈ થિંક 5 યા 6 વાગે જેવા ગામડે ઈડર ખાતે જવાના હોવાથી એના લીધે આજે શેવિંગ અને બાલ દાઢી કરી દીધું. ઘરે ઉમિયા માતાની આરતી છે ગામમાં. મારા ગામની વાત કરું તો દર શનિવારે દરેક ઘરે નામ અને એના સાથે જોવા જઈએ તો બધાના ઘરે જ આરતી થાય છે, પણ જે રીતે ગામમાં આરતી થતી હોય એ રીતે બધાના વારાફરતી દરેકના ઘરે આરતીનો લાવો મળતો હોય છે. તો આ સેટરડે આપણા ઘરે છે, મતલબ કે કાલે. તો જો બતાવીશ તમને હું કેવી રીતે ગામની દરેક પબ્લિક દરેક ઘરથી 1-2 જણા આરતીમાં જોડાય છે અને એમાં ઉમિયા માતાની આરતી થાય છે, પ્રસાદી વેચાય છે. અને બસ 2 દિવસ ઘરે રહેવાનો છું ત્યાં જ ગામડે સમલાપુર. તો એ બધું કામ પતાવીને 2 દિવસ પછી પાછા આપણે અમદાવાદ ઓફિસ આવી જઈશું આપણી રૂમ પર. તો 2 દિવસ ઘરે જઈએ. તો મળીએ કાલે રાબેતા મુજબ આપણા ટાઈમસર, આપણો જે રીતે ટાઈમ હોય છે એ રીતે. તો અત્યારે વાગ્યા છે આઈ થિંક 1 વાગી ગયો છે. બજારમાં સલૂનમાં ગયા એટલે ટાઈમ થઈ ગયો. જમવાનું 10 વાગે 11 વાગે જમી લીધું હતું અને અત્યારે બસ ટેરેસ પર આવી ગયા છે બધા. તો મળીએ કાલે નવી મોર્નિંગ સાથે. બાય.